નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ગરબાડા તાલુકા સહિત પંથકમાં મોટાભાગના ખેડૂતોએ મકાઈની ખેતી કરી છે। હાલ તો મકાઈનો પાક બરાબર ઊભો પણ નથી થયો। તેવામાં ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે આવેલ ખેતરોમાં જંગલી ભૂંડના ટોળાનો ત્રાસ વધ્યો હોવાના કારણે ખેડૂતના ઊભા પાકને આ જંગલી ભૂંડ નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતો મોંઘા ભાવના બિયારણ તથા ખાતર લાવી અને મહેનતની ખેતી કરતા હોય છે, ત્યારે આવા સમયમાં જંગલી ભૂંડના ટોળા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવતા હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા છે। વન વિભાગ દ્વારા ખેડૂતોને થતું નુકસાન અટકાવવા આ વિસ્તારમાં રખડતા જંગલી ભૂંડને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। એક ખેતરની અંદર જંગલી સુવર એટલે ભૂંડ આવ્યા હતા અને ખેતરની અંદર મકાઈને નુકસાન પહોંચાડેલ છે। એવી રીતે બીજા બી ખેતરોની અંદર આ રીતનું નુકસાન પહોંચાડેલ છે। તો આના માટે કે એટલું મોંઘા ભાવનું બિયારણ ખાતર જેવી મજૂરી નિંદામણ જેવી મજૂરી કરી અને ખેડૂત આ રીતનો પાક પકવતા હોય અને હાલમાં મકાઈના નંગલ પણ આવ્યા નથી ને અત્યારે સુવર આ રીતની નુકસાની કરે છે અને મકાઈ તૈયાર થાય તો અમને એવું લાગી રહ્યું છે કે કદાચ ખેડૂતોને મકાઈ ખાવા પણ નહીં મળે અને ઢોરોને ઘાસચારાની પણ તકલીફ પડે એવું હોય તો આના માટે જંગલના અધિકારી શ્રી કોઈ યોગ્ય તપાસ કરી એને પકડવાનું કામ કરે એવી અમારી માંગ છે। અને આ જે ખેડૂતોને નુકસાન થાય છે એને કંઈક સહાય રૂપ પણ આપવામાં આવે એવી અમારી સરકારશ્રીને અને ખાતાશ્રીને રજૂઆત કરીએ છીએ।